ગોબરમાંથી સીએનજી ક્રાંતિ. બનાસ ડેરીએ માત્ર દૂધ જ નહીં પણ હવે ગોબરમાંથી ઉર્જા પેદા કરીને દેશને એક નવું મોડેલ આપ્યું છે. પશુપાલકો પાસેથી ₹1 કિલો છાણ ખરીદીને તેમાંથી બાયો સીએનજી બનાવવાનો બનાસ ડેરીનો પ્રોજેક્ટ પર્યાવરણ અને પશુપાલકોની કમાણી બંને માટે કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. બનાસકાંઠા હવે માત્ર શ્વેત ક્રાંતિનું જ નહીં પણ ગ્રીન એનર્જીનું હબ બની રહ્યું છે. વર્ષ 2020થી શરૂ થયેલી બનાસ ડેરીની બાયો સીએનજી સફર આજે વટવૃક્ષ બની ચૂકી છે. બાયો સીએનજી પ્લાન્ટ માટે બનાસ ડેરીએ પશુપાલકો પાસેથી છાણ એકત્રિત કરી તેને કિંમતી ઈંધણમાં રૂપાંતરિત કરવાનું બીડું ઝડપ્યું. અત્યાર સુધીમાં 1.1 મિલિયન કિલોગ્રામ બાયો સીએનજીનું વેચાણ કરીને 2.1 લાખથી વધુ વાહનોને સ્વચ્છ ઈંધણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પહેલથી વાહન ચાલકોને સીએનજી અને પશુપાલકોને કચરામાંથી પણ કમાણી થઈ રહી છે. જે ગઈકાલ સુધી ગોબર અને ખાસ કરીને ઉકરડા, કચરા, ઢગલા એ સમસ્યા લાગતું હતું, પરંતુ આજે એ સ્ટ્રેન્થ બની ગયું છે. ગોબરની કિંમત પણ અમે આપી રહ્યા છીએ. એટલે ₹1 કિલો લીલું ગોબર, જે એનો ગાયનો પોડલો કહે છે, છાણ કહે છે, તેની કિંમત મળતી થઈ છે. એટલે અનેક પરિવારો એવા છે કે એક વર્ષની અંદર 7-7, 8-8 લાખ રૂપિયા વર્ષના કમાઈ પણ રહ્યા છે, એની ઇન્કમ પણ લઈ રહ્યા છે. હવે બનાસ ડેરી અને સુઝુકી વચ્ચેના કરારથી 100 મેટ્રિક ટન ક્ષમતાના 5 નવા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. હાલમાં દરરોજ 240 મેટ્રિક ટન છાણ પર પ્રક્રિયા કરીને 4500 કિલો બાયો સીએનજી અને ટનબંધ જૈવિક ખાતર બનાવવામાં આવે છે. વર્ષ 2027 સુધીમાં આ ઉત્પાદન દરરોજ 9000 કિલો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આ પ્રક્રિયાથી દર વર્ષે 16200 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. સાથે જ લોકોને પણ સરળતાથી સીએનજી ગેસ મળી રહે છે. શું કહેશો, સીએનજી અને આ બાયો સીએનજીમાં કેટલો ફરક છે? આમાં ને એમાં તો ફરક ખાસો બધો છે, કારણ કે અહીંયા પૂરતું મળી રહે છે અને એવરેજમાં સારો રહે છે. વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું ત્યારે તમને હતું કે સીએનજી ખૂટશે કે ભાવ વધશે એવું કંઈ? ના, એવો તો પ્રોબ્લેમ નહોતો, કારણ કે આપણે અહીંયા તો ગુજરાતમાં મળી રહે છે બધી રીતે. અને એમાં પણ બનાસકાંઠામાં તો બાયો સીએનજી એટલે શું કહેવાય, હા, ચિંતા જ નહીં, કોઈ વાત નહીં. બનાસકાંઠાની ક્ષમતા જોઈએ તો અહીં 30 લાખ પશુઓ દ્વારા દરરોજ 40 મિલિયન કિલોગ્રામ છાણ ઉપલબ્ધ છે. જો આ તમામનો ઉપયોગ થાય તો જિલ્લામાં 450 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપી શકાય તેમ છે. જે સીએનજી અન્ય જગ્યા પર મળે છે તેની સામે આ બાયો સીએનજી એ ₹5 કરતાં પણ વધારે સસ્તો એ મળી રહ્યો છે. અને આ પ્રકારે વેસ્ટમાંથી જ્યારે બેસ્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને જ્યારે ગેસ બનાવવામાં આવ્યો છે, સીએનજી બનાવવામાં આવ્યો છે, ત્યારે આ પ્રક્રિયા ક્યારે અટકવાની નથી. અને માટે આ સીએનજી અહીંયા ખૂટશે નહીં અને આ બનાસકાંઠાવાસી અને અહીંયાથી પસાર થતા લોકોને આ સીએનજી મળતો રહેશે એ નક્કી છે. અને માટે આ પ્લાન્ટ જે છે હાલ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અને 2 પ્લાન્ટના ખાતમુહૂર્ત થતાં કુલ 5 પ્લાન્ટ શરૂ થતાં બનાસકાંઠાવાસીઓને સૌથી મોટી રાહત છે એ સીએનજી બાબતે અને ઘરેલું ગેસ બાબતે પણ ક્યાંક એ ગુજરાતમાં અહીંયા જોવા મળશે. બનાસ ડેરીનું આ વેસ્ટ ટુ વેલ્થ મોડેલ સાબિત કરે છે કે જો ટેકનોલોજી અને સહકારિતા શક્તિ સાથે મળે તો ભારત ઉર્જા ક્ષેત્રે સાચે જ આત્મનિર્ભર બની શકે છે. દર્શન રાવલ, ઝી મીડિયા, બનાસકાંઠા.